નમસ્કાર. દાહોદમાં ખાનગી બસના ચાલક અને ક્લીનરે મહિલા મુસાફરની શેતાન બનીને લાંચ લૂંટી હેવાનિયતની હદો પાર કરી દેતા ચકચાર મચી જવા પામી છે. મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલી મહિલા જોડે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. જે બાદ હેવાનિયતનો શિકાર બનેલી મહિલા દ્વારા બંને નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે બંને આરોપીઓને ઝડપી દાહોદ પોલીસને સુપરત કરતા દાહોદ ડિવિઝન પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી લીધી છે. મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા માટે મહિલા પોતાના પરિવાર સાથે નીકળી હતી. જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે ભોગ બનનાર મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ બદ્રીલાલ ડામોર તેમજ કંડક્ટર આશિષ અંશિલ ભીલની દાનત બગડી હતી. આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઊંઘી જતા રાત્રિના અંધારામાં નર 85 નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી બસના કેબિનમાં વારાફરતી દુષ્કર્મ આચરતા મહિલા બંનેની હેવાનિયતનો શિકાર બની જવા પામી હતી. ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી જિલ્લાના મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી અને પીડિતાએ બસમાંથી ઉતર્યા બાદ 181 અભ્યમ મહિલાની પોલીસની મદદ લીધી હતી. ભોગ બનનાર મહિલા મોરબી ખાતે ઉતર્યા બાદ પીડિતાએ 181ની મદદ લીધી હતી અને બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને પણ જાણ કરતા મોરબી 181ની ટીમને જાણ કરવામાં આવી હતી. જે બાદ મોરબી પોલીસની કાર્યવાહી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. દાહોદ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા હતા. મહિલા સાથે દુષ્કર્મ મામલે ગંભીર બનેલી મોરબી પોલીસ પણ સક્રિય બની હતી અને ચાલુ બસમાં હેવાનિયત આચરનારા ડ્રાઈવર કંડક્ટરની ઓળખ કરી લેવામાં આવી હતી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. મોરબી પોલીસ દાહોદ પોલીસ ખાતે આવી હતી. દાહોદમાં અને એ ડિવિઝન પોલીસ મથકમાં ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ ભીલ સામે આઈપીસી 376 2N 506 114 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બસમાં દુષ્કર્મની ઘટના બની હતી તે બસ પણ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે. હાલ તો આ મામલે દાહોદના ઇન્ચાર્જ એએસપી વિશાખા જૈન દ્વારા શું કહેવામાં આવ્યું હતું સાંભળીશું તેમને. દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે. ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી. પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે. હાલ આગળની તપાસ ચાલુ છે. હાલ વિડીયોમાં આટલું જ. જો આપ અમને યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી શકો છો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે છે, અમને ત્યાં પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.